તો કેમ છો મિત્રો? રામ રામ સીતારામ ને જય દ્વારિકાધીશ. તો હું છું ભાઈ સ્લોગત. તો મિત્રો આજનો વ્લોગ આપણે શરૂઆત કર્યો છે નોરતાના ત્રીજા દિવસે. તો બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે તડકો નીકળી ગયો છે ને આજ તો તમને હે ને દીવા દેખાડ દો, આપણે કલર કરેલી છે ને તે. તો મિત્રો વાગી જાય છે 12:30 ને નહે તો રેડી થઈ ગયા છે ને આપણે અત્યારે જવાનું છે પ્રજાપતિની વંડીએ જમવા માટે. તો ફટાફટ ગાડી કાઢીને ભોગી ગયા છે પ્રજાપતિની વંડીએ જમવા માટે. ફટાફટ વંડીની અંદર કરી ગયા હતા ને એક બાજુ ગરબીની છોકરી જમાડતા હતા ને બીજી બાજુ આપણી વ્યવસ્થા કરવામાં આવી હતી જમણવાની. તમે કરીને આપણે ભોગી ગયા હતા ઘરે અને મસ્ત 3 કલાકની આરામ કરી છે ને અત્યારે વાગી રહ્યા છે 3 ને બીજી બાજુ મમ્મી હે સંચે સિલાઈ કામ કરી રહી. થોડી કરીને મારા પપ્પા પણ આવી ગયા હતા. તો હું ને મારા પપ્પા બહેનો નીકળી ગયા છે અત્યારે કામ કરવા માટે. ફટાફટ કસ્ટમર ઘર પાસે ભોગી ગયા હતા ને કરી ગયા હતા ઘરની અંદર ને ફટાફટ કામ ચાલુ કરી નાખ્યું અને વધારે સીન નહીં દેખાડ નકર લાગી જાય. તો ત્યાંથી ફટાફટ નીકળી ગયા હતા બીજા કસ્ટમરના ઇસ્યુ હતો ને તેને સોલ્વ કરવા માટે. તો ત્યાં ભોગી ગયા છે ફટાફટ આપણે કામ પતાવી નાખ્યું છે. દિલ્હીમાં જેમ લાલ કિલ્લો કહેવામાં આવે છે એમ રણાવની અંદર આ અમારો લાલ હોટો કહેવામાં આવે છે. તમે કોઈ રમવા આવ્યા કે નથી આવ્યા જરી કમેન્ટમાં કહેજો. તો ત્યાંથી આપણે સીધા ભોગી ગયા છે ઘરે અને ડૂબતો હોવો સુરત જોવા માટે સીધા ચડી ગયા છે અગાસી માથે. મિત્રો વાગી રહ્યા છે 7 તો ભગવાનને મનાવી લીધા છે એટલે કે આરતી કરી લીધી છે. ફટાફટ તૈયાર થઈ ગયા અને અત્યારે આપણે જવાનું છે ગરબી રમવાની પરંતુ જોવા માટે. તો ફટાફટ ગાડી સ્ટાર્ટ કરીને સીધા ભોગી ગયા છે દિલ્હીના લાલ કિલ્લા સોરી અમારા રાણાઓના લાલ હોટે. ફટાફટ બેનું રાસ ચાલુ કર્યો અને આપણે બેન પણ રમતા હતા. તો અત્યારે વાગી રહ્યા છે મિત્રો 1 અને હવે કેટલું બેન રમશે ખબર નહીં. તો 1 વાગ્યો ઘરે જવું પછી મોડું થાય, વહેલું ઉઠવાનું હોય, આપણે બીજું કામ હોય, આપણે ખબર ન હોય ને. The next day.